પાંડેસરા બમરોલી રોડ ખાતે હીરા દર્શન સોસાયટીનો પ્લોટ પચાવી પાડનાર માથાભારે વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. સલાબતપુરા રાણાવાડ ઇન્ડરપુરા ખાતે રહેતા પ્રકાશ રાણાએ બમરોલી રોડ હીરા દર્શન સોસાયટીમાં પ્લોટ નંબર 113માં તેમની માતા કમલાબેન ચુનીલાલ રાણાના નામનો હોવા છતાં વર્ષ 2008માં તપાસ કરતા આ પ્લોટ પર ગેરકાયદે કબજો કરી હીરા દર્શન સોસાયટીમાં જ રહેતા માથાભારે કેમલ રબારીના લાકડાના પાટિયા મારી દઈ રૂમ બનાવી દીધો હતો. જોકે બનાવ અંગેની જાણ પ્રકાશ રાણાને થતાં તેઓએ ત્યાં પહોંચી ગયા હતા, જ્યાં કેમલ રબારીની જબરજસ્તીથી તેમની રીતે 55,000 રૂપિયામાં પ્લોટનો સોદો કરી નાખી રૂપિયા 1,000 તેમના ખિસ્સામાં નાખી દીધા હતા. જોકે 1,000 રૂપિયા પરત આપવા ગયેલા પ્રકાશ રાણા સાથે કેમલ રબારીએ ઝઘડો કર્યો હતો અને ગાળો બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે પ્રકાશ રાણાએ કેમલ રબારી વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી માથાભારે કેમલ રબારીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હીરા દર્શન સોસાયટીમાં ફરિયાદી શ્રી રાણાનો પ્લોટ આવેલો હતો, જે પ્લોટમાં એની બાજુમાં રહેતા કેમલભાઈ રબારી નાઓએ ગેરકાયદેસર રીતે કબજો કરીને પડાવી લીધા ફરિયાદીશ્રીની ફરિયાદના આધારે ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.